પ્રતિ કિલો ઘટેલા ભાવ અથવા વધેલા ભાવનો વારંવાર પૂછાતો પ્રશ્ન। ચોખાના ભાવમાં 20% ઘટાડો થતાં ગ્રાહક ₹240માં 6 કિલો વધારે ચોખા ખરીદી શકે તો ચોખાના પ્રતિ કિલો ઘટેલા ભાવ શોધો। તો અહીંયા આપણે જોઈશું કે ગ્રાહક પાસે કુલ રકમ છે ₹240। જો તે દુકાને ખરીદી કરવા જાય અને 240માં અમુક વસ્તુ ખરીદતો હોય તો તે કુલ રકમ આપી દે છે, પણ હવે દુકાનદાર કહે છે કે 20%નો ઘટાડો થયો છે, એટલે 240માંથી 20% રકમ ગ્રાહક પાસે ઓછી લેશે, એટલે 240ના 20% કુલ ₹48 થાય। તો ગ્રાહક પાસે 240માં જેટલી વસ્તુ પહેલા ખરીદતો હતો તેના કરતાં ₹48ની બચત થશે, પણ આ બચતના એ 6 કિલો વધારે ચોખા ખરીદે છે, એટલે કે ₹48ના એ 100 કેજી વધારે ચોખા ખરીદે છે। તો અહીંયા આપણે જોઈશું કે ઘટાડા સાથે જો એ ₹48ના 6 કિલોગ્રામ ચોખા ખરીદતો હોય તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? તો અહીંયા આપણે જોઈશું કે 48/6 એટલે 6 અઠ્ઠા 48। તો હવે ઘટેલો ભાવ થઈ જશે ₹8 પ્રતિ કિલોગ્રામ। તો અહીંયા આપણો જવાબ થઈ જશે સી, ઘટાડા બાદ ₹8 પ્રતિ કિલોગ્રામ ચોખા મળશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેથ્સ PYQ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।